અમદાવાદમાં ચોમાસાની જમાવટ વચ્ચે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જ્યાં નિકોલમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તા જોવા મળ્યા। ચાલુ વરસાદમાં ખાડા પૂરવા જેસીબી હવે કામે લાગ્યું। ચોમાસા પહેલા જ કામગીરી શા માટે ન પૂરી કરાય? મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની આ પોલ ખોલતી તસવીર જુઓ। કાદવ કીચડને લીધે સ્થાનિકો હેરાન પરેશાન છે। અવારનવાર વાહન ચાલકો અહીં સ્લીપ થતા અકસ્માતનો ભોગ બનતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। વરસાદી માહોલમાં આ હાલ જુઓ। કાદવ કીચડ વચ્ચે આ રસ્તાના બેહાલ છે અને લોકો પરેશાન। વરસાદ આવતાની સાથે જ શહેરમાં અનેક જગ્યા પર ચાલી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોદકામની જે કામગીરી છે તેના કારણે કયા પ્રકારની સ્થિતિ છે તેના આ દ્રશ્યો છે। લોકો હેરાન પરેશાન છે, વાહન ચાલકો હેરાન પરેશાન છે। છેલ્લા કેટલાય મહિનાઓથી આ જ પ્રકારની સ્થિતિ આ જગ્યા પર જોવા મળી રહી છે। નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર કામગીરી ચાલી રહી હતી, પરંતુ આખરે વરસાદ આવવાનો છે તે વાત પણ ખ્યાલ હતી, પરંતુ તેમ છતાં યોગ્ય માર્ગ કરવામાં આવ્યો નહીં। આજુબાજુના જે રહીશો છે તે હેરાન પરેશાન છે। હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કોર્પોરેશનના અલગ અલગ જગ્યા પર જેસીબી કામગીરી કરતા જોવા મળી રહ્યા છે અને પુરાણ કરતા જોવા મળી રહ્યા છે। તો આ જ સવાલ સ્થાનિકો કરી રહ્યા છે કે જો હવામાન દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ચોમાસું બેસવાની 15 જૂનની વાત છે, આખરે શા માટે આ કામગીરી અગાઉથી જ કરવામાં આવતી નથી? શા માટે વરસાદની આગાહી હોવા છતાં પણ આગલા દિવસ સુધીમાં કામગીરી કરાતી નથી? તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અહીંના સ્થાનિકોનો તો સીધો આક્ષેપ છે કે નિકોલમાં તો 12 માસ આ જ પ્રકારની સ્થિતિ હોય છે। અનેકવાર રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળે છે। ખોદાયેલા રસ્તાઓની કામગીરી ક્યારે સમયસર પૂરી થતી જ નથી। બાળકોને તો શાળાએ મોકલવામાં પણ સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે। રોજે અમારે અહીંથી નીકળવાનું થાય છે, છોકરાઓને સ્કૂલે લઈ જવાનું છે, તો અહીંયા છોકરાને કેવી રીતે આમાં ચલાવવું? પેલા ગાડીઓ સ્લીપ ખાઈ જાય, અમારે પણ આમાં કેવી રીતે ચાલવું? કેટલા સમયથી પ્રોબ્લેમ છે? કોર્પોરેશનની કામગીરી વિશે શું માનવું છે? કોર્પોરેશનની કામગીરી વિશે આ કેટલા ટાઈમ છે આવો ને આવો જ રસ્તો ખરાબ ચાલે છે। ઉનાળામાં પણ આવો જ હોય છે અને ગટરનું પાણી પણ કાયમિક અહીંયા ભરાયેલું હોય છે। છોકરા માટે અમારા કાયમિકને અહીંયા તકલીફો આવી જ ઊભી હોય છે, પણ કોઈ કાંઈ કરતું જ નથી